વંથળ ગાદી પુરુષોત્તમલાલજી મહારાજની જગ્યા અને ત્યાંથી મહંત શ્રી ભાર્ગવલાલજી મહારાજ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે શ્રી પુલકિતભાઈ વ્યાસ, દશરથભાઈ ઠાકોર કરકથલ અને શ્રી નરોત્તમભાઈ પટેલ ઉખલોડ ને નમ્ર વિનંતી કે ઝડપથી આવશે અને ભાર્ગવલાલજી મહારાજજીનું અહીંયા સ્વાગત કરશે, સન્માન કરશે. હું જે નામ બોલે ઝડપથી અહીંયા આવશે. હલો, આપણી વચ્ચે મૂળવાનાથની કેવો આપણી વચ્ચે લીમડાવાડાની જગ્યાના મહંત શ્રી કેહુબાપુ ઉપસ્થિત છે. તો પસાભાઈ જાદવ નવાગામ, રોહિતભાઈ જાદવ નવાગામ અને હવે સંતો મહંતો અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત થાય ત્યાર પછી આપણે એમનું સન્માન કરીશું. પણ હવે આપણી વચ્ચે આપણા માનનીય મંત્રી શ્રી ગુજરાત સરકાર કાયદો, ન્યાયતંત્ર, ઉર્જા, પેટ્રોલિયમ અને વૈધાનિક સંસદીય બાબતોના મંત્રી આદરણીય માનનીય શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ અહીંયા આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત છે, ત્યારે આપણા આ વિસ્તારના સતત વિકાસના કાર્યોને વેગ આપનાર આપણા સૌના લોકપ્રિય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલને વિનંતી કરીશ કે મોમેન્ટો અને બુકે આપી માનનીય શ્રી કૌશિકભાઈ સાહેબનું અહીંયા સન્માન કરશે, સ્વાગત કરશે. ત્યારબાદ માનનીય શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબના સન્માન માટે મોટા હારથી શ્રીમતી પ્રીતિબેન ઠક્કર, શ્રી રેશમાબેન વ્યાસ, શ્રી યોગેશભાઈ પટેલ, ચેરમેન શ્રી એપીએમસી દેત્રોજ, શ્રી જનકભાઈ પટેલ, પ્રમુખ શ્રી વિરમગામ તાલુકા પંચાયત, અને શ્રીમતી કૈલાસબેન અને સુમનભાઈ પટેલ, પ્રમુખ શ્રી માંડલ તાલુકા પંચાયત, અને જેઠુભા સોલંકી, પ્રમુખ શ્રી દેત્રોજ તાલુકા પંચાયત એ ઝડપથી આવશે અને મોટા હારથી શ્રી કૌશિકભાઈ સાહેબનું અહીંયા સન્માન કરશે. ત્યારબાદ આપણી વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષની જવાબદારી જે નિભાવી રહ્યા છે, ધંધુકાના પૂર્વ ધારાસભ્ય અને અમદાવાદ જિલ્લાના પૂર્વ પ્રમુખ અને એક જાયન્ટ કિલરના રૂપમાં નાની વયે ઉભરી આવેલા ભરતભાઈ પંડ્યા, દિલીપભાઈ પરીખને એ સમયે રાજપા સરકારની અંદર હરાવી અને પ્રથમ વખત વિધાનસભાની અંદર એક નાની વયે પ્રવેશ કરનાર આપણા સૌના એ ભરતભાઈ પંડ્યા સાહેબના સન્માન માટે વિરમગામ શહેરના બંને મહામંત્રીઓને વિનંતી કરીશ કે ઝડપથી આવશે. હર્ષદભાઈ અને મિતેશભાઈ બુકે અને મોમેન્ટોથી એ ભરતભાઈનું સન્માન કરશે. ત્યારબાદ પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ અને વડોદરાના સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશીના સ્વાગત માટે હું
હાર્દિકભાઈને વિનંતી કરીશ કે મોમેન્ટો અને બુકે આપી અને આપણા યુવા મોરચાના ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ હેમાંગભાઈ જોશી અને વડોદરાના સાંસદનું હાર્દિકભાઈ સ્વાગત. આપણે સૌ મિત્રો એને તાળીઓથી વધાવશું. ત્યારબાદ યુવા મોરચાના જિલ્લાના ઉપાધ્યક્ષ નરેશભાઈ ભરવાડ, એવા જ ઉપપ્રમુખ કૃપાલીબેન સોલંકી, અમિતભાઈ પરબતજી ઠાકોર અને જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અનિરુદ્ધભાઈ સગર આવે ઝડપથી. એ મોટા હારથી અને નરેશભાઈ એમને પરંપરાગત પાઘડીથી સ્વાગત કરવા માગે છે. તો ઝડપથી યુવા મોરચાના ચારેય જિલ્લા નવનિયુક્ત હોદ્દેદારો પ્રમુખ, 2 ઉપપ્રમુખ અને 1 મંત્રીશ્રી આવે અને મોટા હારથી હેમાંગભાઈ જોશીનું સ્વાગત કરશે. મંડળના પ્રમુખો તીર્થભાઈ પટેલ, જે નવનિયુક્ત યુવા મોરચાના મંડળના પ્રમુખ છે, 4 મંડળના, એ પણ આમાં સ્વાગતમાં જોડે. જપનભાઈ પટેલ, તીર્થભાઈ પટેલ, મયુરભાઈ પટેલ, એ પણ જિલ્લાની ટીમ સાથે જોડાશે. વિરમગામ શહેરની યુવા મોરચાની ટીમ પણ હેમાંગભાઈનું મોટા હારથી સ્વાગત કરવા માગે છે. થઈ ગયું? પતી ગયું? મોટા હારથી એમની ટીમ યુવા મોરચાની ત્યારબાદ આપણા સુરેન્દ્રનગરના સાંસદ શ્રી ચંદુભાઈ શિવરા સાહેબના સ્વાગત માટે હું વિનંતી કરીશ. દેત્રોદ તાલુકાના પ્રમુખ, બંને મહામંત્રી અને શંભુભાઈ પટેલ બામરોલી એમની સાથે જોડાશે. ઝડપથી આવે સ્ટેજ ઉપર અને આપણા સાંસદ શ્રી ચંદુભાઈ શિવરાનું બુકે અને મોમેન્ટોથી સ્વાગત કરશે. ત્યારબાદ આપણી વચ્ચે શ્રી કિરીટસિંહ ડાભી ધોળકાથી આપણા ધારાસભ્યશ્રી છે. એમના સ્વાગત માટે શ્રી નિલેશભાઈ ચૌહાણ, પ્રમુખ શ્રી અનુસૂચિત જાતિ વિરમગામ, ચંદુભા ઝાલા ડઢાણા અને હસમુખભાઈ રણછોડભાઈ પટેલ, કોષાધ્યક્ષ અમદાવાદ જિલ્લા ભાજપ, એમને વિનંતી કરીશ કે ઝડપથી આવશે અને આપણા મહેમાન કિરીટસિંહ ડાભીનું સન્માન કરશે. ત્યારબાદ હું જે કહું એ મિત્રો જણા તૈયાર રહેશે. કૃપાલસિંહ ભૂપતસિંહ ઝાલા, ઈશ્વરભાઈ પૂંજાભાઈ સોલંકી અને ચેતનભાઈ દિનેશભાઈ રાઠોડ ઝડપથી તૈયાર રહેશે. આપણી વચ્ચે પાટડી દસાડાના ધારાસભ્ય આદરણીય શ્રી પી.કે. પરમાર આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હું અહીંયા જે નામ 3 બોલ્યો, કૃપાલસિંહ ઝાલા, ઈશ્વરભાઈ સોલંકી અને ચેતનભાઈ રાઠોડને વિનંતી કે ઝડપથી આવશે અને પી.કે. પરમાર સાહેબનું સ્વાગત કરશે. ત્યારબાદ આપણી વચ્ચે શ્રી નરેશભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી ગુજરાત પ્રદેશ યુવા મોરચાના નરેશભાઈ દેસાઈ ડોક્ટર આપણી વચ્ચે છે. તો ઝડપથી આવે. પ્રવીણસિંહ ગોહિલ, પટેલ સરદારભાઈ માંડલ અને પંકજભાઈ પટેલ દેત્રોદ ઝડપથી આવે અને મોમેન્ટોને બુકે આપી અને ડોક્ટર નરેશભાઈ દેસાઈ, મહામંત્રી યુવા મોરચો પ્રદેશ ગુજરાત પ્રદેશ ભાજપ, ઝડપથી જોડાશો અને નરેશભાઈ દેસાઈનું બુકે અને મોમેન્ટો આપીને સ્વાગત કરશો.
ત્યારબાદ આપણા વિરમગામના અને ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલના સ્વાગત માટે વિષ્ણુભાઈ ઠાકોર રામપુરા, અમરસિંહભાઈ ઠાકોર સીતાપુર અને વિષ્ણુભાઈ ઠાકોર મેલજ ઝડપથી આવે અને હાર્દિકભાઈ પટેલનું બુકે અને મોમેન્ટો આપી અને સ્વાગત કરશે. આપણા ધારાસભ્યશ્રીનું સ્વાગત થઈ રહ્યું હોય, છેલ્લા 3 વર્ષથી આ સામાજિક એકતા ટુર્નામેન્ટનું જ્યારે આયોજન હાર્દિકભાઈ દ્વારા થઈ રહ્યું હોય તો આપણે સૌ તાળીઓથી મિત્રો વધાવશું. ત્યારબાદ આપણા જિલ્લા ભાજપના મહામંત્રી અને આપણા ઝોનના ઇન્ચાર્જ એવા દેવેશભાઈ પટેલના સ્વાગત માટે શ્રીમતી હસુમતીબેન સુમનભાઈ પટેલ, નટવરભાઈ રાજાભાઈ સોલંકી ઝડપથી આવે અને દેવેશભાઈ પટેલનું મોમેન્ટો અને બુકે આપી અને સ્વાગત કરશે. પરમ પૂજ્ય મોહન શ્રી કેહુ બાપુ લીમડાવાળા ઠાકરની જગ્યા કમિજલા, એમના સ્વાગત માટે પસાભાઈ, રોહિતભાઈ અને આરડી પટેલ. આ જે કંઈ નામો બોલ્યા એ ઝડપથી અહીંયા મંચ ઉપર આવશે. શ્રી પશાભાઈ જાદવ, રોહિતભાઈ જાદવ અને આરડી પટેલ પરમ પૂજ્ય મોહન શ્રી કેહુ બાપુનું સન્માન કરશે. ઝડપથી અહીંયા મંચ ઉપર આવશે. ત્યારબાદ વિક્રમસિંહ વાસણ, હસુભાઈ બુટિયા કાલિયાણા અને મયુરભાઈ ચાવડા ડુમાણા એ ઝડપથી તૈયાર રહેશે અને આવશે. કરકથલથી પધારેલ મહંત શ્રી ચિત્તરંજનદાસજી દામોદરદાસજી ઉર્ફે પ્રદેશ સંયુક્ત મહામંત્રી અખિલ ભારતીય સંત સમિતિ એ એમનું સન્માન કરશે. વિક્રમસિંહ પરમાર વાસણ, હસુભાઈ બુટિયા કાલિયાણા અને મયુરભાઈ ચાવડા ડુમાણા. ત્યારબાદ યોગેશભાઈ પટેલ ભોજવા અને સુરેશભાઈ સહેજા ઝડપથી તૈયાર રહેશે અને આવશે. પરમ પૂજ્ય શ્રી પ્રેમદાસ બાપુ મૂળવાનાથની જગ્યામાંથી પધારેલ દ્વારકેશ બાપુનું સન્માન એ સાલ અને હારથી શ્રી યોગેશભાઈ પટેલ ભોજવા અને શ્રી સુરેશભાઈ સહેજા જોશીપુરા કરશે. સ્વાગત વિધિ અહીંયા આપણે હવે ટૂંકાઈ અને હવે હું વિનંતી કરીશ કે આજની ક્રિકેટ ટુર્નામેન્ટને અંતર્ગત આપણા ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય છેલ્લા 3 વર્ષથી આ સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે છે એવા હાર્દિકભાઈ પટેલને વિનંતી કરું કે આવે